નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના વિડિયો લેક્ચરની અંદર। તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જે વાતચીત કરવાની છે એ ધોરણ 12 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 ના પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ના દરેક દાખલાની આપણે વિગતવાર ચર્ચા કરશું। સૌપ્રથમ તો એક પહેલા એ કે આની પહેલાના જે બે વિડિયો મેં YouTube ની અંદર અપલોડ કરેલા છે। પહેલા વિડિયોની અંદર સ્વાધ્યાય 2.1 ના દાખલા દરેક દાખલાના આપણા સોલ્યુશન બનાવીને વિડિયો અપલોડ કરેલો છે। એવી જ રીતે બીજો વિડિયો જે અપલોડ કર્યો છે એ સ્વાધ્યાય 2.2 ને ધ્યાનમાં રાખીને એના દરેક દાખલાનું સોલ્યુશન વિડિયોની અંદર દર્શાવવામાં આવેલું છે। આગળના બંને વિડિયો જેની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ કરી દઈશ। જે વિદ્યાર્થી મિત્રોને જૂના વિડિયો જોવા હોય તો એ લિંક ઉપરથી ડાયરેક્ટ એ વિડિયો મળી જશે, બરોબર છે। જેની અંદર પહેલું સ્વાધ્યાય 2.1 અને બીજું સ્વાધ્યાય 2.2 ના દરેક દાખલા એમાં સોલ્વ કરેલા છે, તમે ચેક કરી શકો છો। ઓકે, તો કન્ટિન્યુ કરીએ આપણે આજનો લેક્ચર, જેમાં પહેલા દાખલાની જે રકમ છે એ આપણને આ પ્રમાણે કંઈક આપેલી છે। તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 1 ની અંદર પ્રતિવિધેયના મૂલ્યો મેળવવાના છે, જેની રકમ છે cos ઇન્વર્સ ઓફ cos 13π/6। હવે વિધેય પ્રતિવિધેય દૂર ક્યારે થાય? જ્યારે પ્રતિવિધેય cos ઇન્વર્સ છે એના વિસ્તારની અંદર ખૂણો આવવો જોઈએ। અહીંયા આપણે જે ખૂણો આપેલો છે એ કેટલો આપેલો છે? 13.6 આપેલો છે। તો આ 13.6 જે છે એ cos ઇન્વર્સના વિસ્તારમાં આવશે તો જ વિધેય પ્રતિવિધેય દૂર થાય। તો એ તો ડાયરેક્ટ નહીં થાય, આપણે ઓલી સ્થિતિની જરૂર પડશે। તો ઓલી સ્થિતિ મુજબ આપણે કરીએ ગણતરી તો શું લખી શકાય કે cos ઇન્વર્સ ઓફ cos ઇન્ટુ બ્રેકેટ 13π જે છે એને આપણે લખી શકાય, શું લખી શકાય કે 12π પ્લસ π, ટોટલ કેટલા થઈ ગયા? 13π થઈ ગયા, ટોટલ અપોન 6 કહી દો। ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દો। હવે સ્વતંત્ર આપણે છેદ આપી દઈએ તો અહીંયા શું બને છે? cos ઇન્વર્સ ઓફ cos 6 × 12π એટલે આપણે આને લખી શકાય 2π પ્લસ π/6 લખી શકાય। 2π પ્લસ θ પહેલું ચરણ, પહેલા ચરણમાં પ્રત્યેક વિધેય ધન હોય, ઓલી સ્થિતિ મુજબ cos છે 2π છે વિધેય ચેન્જ ન થાય એટલે cos π/6 જ આન્સર આવશે। તો આને આપણે લખી શકાય cos ઇન્વર્સ ઓફ cos π/6। હવે વિધેય પ્રતિવિધેયનો ખૂણો અહીંયા π/6 મળ્યો। આ જે ખૂણો છે આપણે કેટલો મળ્યો? π/6 મળ્યો। π/6 છે એ બિલોંગ કરે છે મિત્રો cos ઇન્વર્સના વિસ્તારમાં। શું લખી શકાય મિત્રો? π/6 છે એ બિલોંગ કરે, cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો હોય છે? સમવૃત્ત અંતરાલમાં 0 થી π જેટલો હોય। cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો થશે મિત્રો? સમવૃત્ત અંતરાલની અંદર 0 થી π બને છે। ઓકે, તો આપણે અહીંયા વિસ્તારની અંદર આવે છે તો વિધેય પ્રતિવિધેય દૂર કરી દઈએ તો ફાઇનલ જે જવાબ આવશે આપણો કેટલો આવશે? π/6 જેટલો આવશે। ઓકે, ઓલેસીસી આધારિત છે, 11મા ધોરણની અંદર તમે ઓલેસીસી ભણી જ ગયા હશો। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો આમાં આપેલું છે tan ઇન્વર્સ ઓફ tan 7π/6। 7π/6 tan ઇન્વર્સના વિસ્તારમાં આવતું નથી તો એને પણ આપણે કન્વર્ટ કરી દઈએ। શું થશે? તો કે tan ઇન્વર્સ ઓફ tan 7π/6 ને આપણે કન્વર્ટ કરી દઈએ 6π પ્લસ π ટોટલ અપોન 6 કરી દો, બરોબર છે? 6π પ્લસ π ટોટલ અપોન 6। સ્વતંત્ર છેદ આપણે આપી દઈએ તો શું લખી શકાય? tan ઇન્વર્સ ઓફ tan બ્રેકેટ 6π 6 કેન્સલ તો π પ્લસ π/6। ચલો આવી રીતે લખી શકીએ આપણે π પ્લસ π/6। tan π પ્લસ θ કયું ચરણ? ત્રીજું ચરણ। π છે વિધેય ચેન્જ નહીં થાય, ત્રીજા ચરણમાં tan કેવું હશે? ધન હશે। ત્રીજા ચરણમાં tan અને cos ધન હોય, ઓલ STC મુજબ જોઈએ તો ત્રીજા ચરણમાં tan અને cos કેવું હોય? ધન હોય। તો અહીંયા tan θ થશે એટલે tan π/6 બની ગયું આપણું। તો tan ઇન્વર્સ ઓફ શું બને છે? tan ઇન્વર્સ ઓફ tan π/6 બની ગયું। ઓકે, ડન। હવે અહીંયા π/6 કોણ વિધેય પ્રતિવિધેય દૂર કરવું છે। tan નો વિસ્તાર કેટલો? tan નો વિસ્તાર કેટલો? π/6 બિલોંગ કરે છે, કેમાં બિલોંગ કરે છે? tan ના વિસ્તારમાં। tan નો વિસ્તાર કેટલો? તો કે વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2। ઓકે, ચલો તો π/6 બિલોંગ કરે છે, વિધેય પ્રતિવિધેય દૂર કરશું તો ફાઇનલ જે જવાબ આપણો આવશે એ કેટલો આવશે? π/6 જેટલો આવશે। આ જે છે આપણો ફાઇનલ આન્સર થશે। રેડી? નેક્સ્ટ ત્રીજા એક્ઝામ્પલમાં જઈએ। 2 sin 1 3/5 sin નો જવાબ tan માં સાબિત કરો છે। મિત્રો
2 sin ઇન્વર્સ 3/5 છે 3 5 4 કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે. એટલે આવું વિચારી શકાય. જો હું આને કાટકોણ ત્રિકોણ બનાવી દઉં, ચલો સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ પ્રમાણે વિચાર કરીએ, બરોબર છે. તો સામેની બાજુ જે છે એ કેટલી બની ગઈ? તો કે 3 બની ગઈ, બરોબર છે. કર્ણ કેટલો થશે આપણો? તો કે 5 થશે. તો પાસેની બાજુ કેટલી થશે આપણી? તો કે 4 થશે, બરોબર ને મિત્રો? તો 2 sin ઇન્વર્સ 3/5, ચલો સાદુરૂપ આપશું. ચલો રકમમાં જે આપ્યું છે એ શું આપેલું છે? 2 sin ઇન્વર્સ, अच्छा ये ओके, अच्छा ओके 2 અહીં લખી દઈએ આપણે, 2 લખી દઈએ sin ઇન્વર્સ 3/5. એને આપણે 10 માં કન્વર્ટ કરી દઈએ તો શું લખાય? 2 tan ઇન્વર્સ, tan એટલે સામેની બાજુ પણ પાસેની બાજુ, તો એ બની ગયું આપણું 3/4 બની ગયું. હવે 2 tan ઇન્વર્સ x નું સૂત્ર યાદ કરો મિત્રો. 2 tan ઇન્વર્સ x નું સૂત્ર આપણી ટેક્સ્ટબુક ની અંદર પણ આપેલું છે. ચલો લખાવી દઉં, યાદ કરાવી દઉં. વિદ્યાર્થીઓ ડાયા ડમરા હોય છે, ભૂલાઈ જાય, તો એને આપણે લખી દઈએ 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર શું લખી શકાય? tan ઇન્વર્સ ઇન્ટુ બ્રેકેટ 2x ટોટલ અપોન 1 માઇનસ x સ્ક્વેર. ઓકે, આ આપણું સૂત્ર છે, ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે, જોઈ શકો છો, ચેક કરી લેજો, યાદ રાખવા જરૂરી છે. તો આને આપણે લખી શકાય tan ઇન્વર્સ ઇન્ટુ બ્રેકેટ ઓકે 2x x કેટલો આપણો? 3/4 ટોટલ અપોન 1 માઇનસ x નો સ્ક્વેર, ચલો 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16. ઉપર સાદુરૂપ આપો, નીચે પણ સાદુરૂપ આપી દો, બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. તો ઉપર 3 2 ને 6/4 કરી દો, છેદ ઉડશે પણ ન ઉડાડો. નીચે 16 લસા લેશું એની સાથે આપણે ઉડાડી દઈએ. તો આપણે આવું લખી શકાય શું? કે tan ઇન્વર્સ ઇન્ટુ બ્રેકેટ આ થઈ ગયું 6/4 ટોટલ અપોન શું હશે? 16 માઇનસ 9 ટોટલ અપોન 4. બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ, ટોટલ અપોન 4. ઓકે, ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ, છેદ ઉડાડી દઈએ, આગળ લઈએ 4 4 16. અચ્છા અહીંયા 16 લસા આવશે, કેન્સલ કરી દઈએ, આ થઈ જશે 16 લસા આવશે, 16 માઇનસ 9 અપોન 16. ચલો બ્રેકેટ કમ્પ્લીટ, છેદ ઉડાડી દઈએ, 4 4 16. હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે, એટલે કે આ આપણું બની જાય tan ઇન્વર્સ ઓફ, અહીંયા શું લખી શકાય? tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ 6 હતા, છેદનો છેદ અંશમાં આવશે, 4 અંશમાં આવી જાય, 16 માઇનસ 9 કેટલા થશે? 7 થશે. અને 6 અને 4 નો ગુણાકાર કેટલો થઈ જશે મિત્રો? 24. એટલે ફાઇનલ આન્સર આપણો આવશે મિત્રો 24/7. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ. દાખલા નંબર 4 ની અંદર સાબિત કરો કે sin ઇન્વર્સ 8/17 બરાબર પ્લસ sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 37/36. હવે આપણી પાસે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y upon 1 minus xy નું સૂત્ર અહીંયા એપ્લાય કરી શકાય. એના માટે સૌપ્રથમ તો sin ઇન્વર્સ ને 10 માં ફેરવવા પડશે બંને. તો આ જે 8/17 છે, sin એટલે સામેની બાજુ 8, બરોબર, 17 છે એ કર્ણ થઈ જાય. તો કાટકોણ ત્રિકોણની ત્રિપુટી આપણે જોઈએ તો 8 17, તો પાસેની બાજુ કેટલી થઈ જાય? 15 થઈ જાય. એ તો આપણે ધોરણ 10 ની અંદર ભણી જ ગયા. એવી જ રીતે sin 3 5 અને 4 ની ત્રિપુટી છે. સમજ માટે મેં અહીંયા બાજુમાં ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ લખેલી જ છે. તો બંનેને હું 10 માં કન્વર્ટ કરીને લખીશ. તો આને આપણે 10 માં કન્વર્ટ કરશું તો શું લખી શકાય? તો કે એને આપણે લખી શકાય tan ઇન્વર્સ, શું લખી શકાશે? tan ઇન્વર્સ
8/17 ને 10 માં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 8 ના છેદમાં કેટલા લખાય 15 લખાય તો આપણે આને લખી દઈએ 8/15 લખી દઈએ બરોબર છે એવી જ રીતે આને પણ આપણે 10 માં કન્વર્ટ કરશું તો સામેની બાજુ 3 પાસેની બાજુ કેટલી થઈ જાય 4 થઈ જાય તો એને 10 માં કન્વર્ટ કરશું તો શું લખી શકાય tan ઇન્વર્સ ઓફ 3/4 બરોબર છે હવે બંને tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ બંને tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ તો એને આપણે શું લખી શકાય tan ઇન્વર્સ ચલો હું અહીંયા સૂત્ર લખી દઉં છું શું લખી શકાય tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ શું લખી શકાય તો કે x પ્લસ y ટોટલ અપોન 1 માઇનસ xy લખી શકાય બરોબર છે તો એ આપણે અહીંયા એપ્લાય કરીએ તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર શું થઈ જશે તો tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ પેલા આપણે લખી દઈએ x પ્લસ y x એટલે કે આપણા થશે અહીંયા 8/15 થશે બરોબર તો ઉપર લખી દઈએ આપણે 8/15 પ્લસ y તરીકે કેટલા થશે 3/4 થશે તો અહીંયા આપણે લખી દઈએ 3/4 ટોટલ અપોન શું મિત્રો ટોટલ અપોન સૂત્ર પ્રમાણે 1 માઇનસ x ઇન્ટુ y તો અહીંયા આપણે શું લખશું 1 માઇનસ x એટલે x આપણી પાસે કેટલા તો કે 8/15 છે ઓકે y કેટલા છે આપણી પાસે તો કે 3/4 છે તો આપણે 3/4 લખી દઈએ ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ ઓકે હવે અંશમાં લસા કેટલો આવશે તો કે અંશમાં લસા 15 અને 4 15 4 60 નો લસા આવશે જો અહીંયા પણ આપણે 60 નો લસા લઈશું અહીંયા 4 2 ને 8 ઉડે છે પણ ઉડાડવાના નથી અંશ અને છેદ બંનેનો લસા સમાન લઈશું જેથી કરીને અંશનો છેદ અને છેદનો છેદ સમાન બનશે તો એ આગળ જતા દૂર થઈ જાય કેન્સલ થઈ જશે મતલબ તો આને આપણે લખી દઈએ tan ઇન્વર્સ ઓફ ચલો બ્રેકેટ બરોબર ઉપર ચોકડી ગુણાકાર કરો 8 4 કેટલા થઈ ગયા 32 બરોબર પ્લસ 5 15 * 3 15 તેરીને કેટલા થશે 45 થશે તો આપણે લખી દઈએ 45 ટોટલ અપોન ચલો 15 તેરી 45 15 4 60 લસા 60 આવે છે એક સાથે ગુણાકારમાં જાય તો 60 એકા 60 આવી ગયા માઈનસ આ કેટલા બની ગયા 8 તેરીને 24 બને છે તો આપણે અહીંયા લખી દઈએ 24 ઓકે બ્રેકેટ કમ્પ્લીટ હવે અંશના છેદમાં લસા 60 આવેલો છેદના છેદમાં લસા 60 એટલે આપણે કેન્સલ કરી દઈએ તો હવે મિત્રો અહીંયા સરવાળો કરો ઉપર કેટલા થઈ જશે અંશની અંદર 32 + 45 કેટલા લખી શકાય તો કે એને આપણે લખી શકાય tan ઇન્વર્સ ઓફ 32 + 45 એટલે 7 અને 7 77 બની ગયા બરોબર છે ટોટલ અપોન 60 - 24 એટલે કેટલા બને છે 36 બનશે તો મિત્રો ફાઇનલ આન્સર આપણો ચેક કરો જે tan ઇન્વર્સ કેટલો બને છે 17/36 બને છે જે અહીંયા સાબિતી વાળો દાખલો આપણને આપેલો હતો ઓકે ડન ચલો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 સેમ મેથડ આધારિત cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13 તો 4 5 3 ની ત્રિપુટી આગળના એક્ઝામ્પલમાં જોઈ આમાં પણ આવે છે cos ઇન્વર્સ 12/13 ચલો તો અહીંયા 12 છે cos એટલે શું તો કે પાસેની બાજુ 12 કર્ણ 13 બરોબર છે તો સામેની બાજુ કેટલી થઈ જશે 5 થશે ત્રિપુટી ઉપરથી આપણે ડાયરેક્ટ બંનેને 10 માં કન્વર્ટ કરીએ આગળના એક્ઝામ્પલમાં જે સૂત્ર એપ્લાય કર્યું ફરીથી આમાં એપ્લાય કરશું તો આને 10 માં લખશું એટલે શું લખી શકાય તો કે tan ઇન્વર્સ tan એટલે કે સામેની બાજુ અપોન પાસેની બાજુ 3/4 થઈ જાય આને કન્વર્ટ કરશું શું બની ગયું 3/4 પ્લસ tan ઇન્વર્સ ચલો આને કન્વર્ટ કરશું એટલે કેટલા થશે 5/12 થશે બરોબર છે ઓકે સાવ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો 5/12 કરી દઈએ સેમ મેથડ આધારિત tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y નું સૂત્ર જે હમણાં જોયું એપ્લાય કરી દઈએ અહીંયા શું થશે tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ x + y x એટલે કે 3/4 થશે પ્લસ y એટલે કેટલા થશે 5/12 થશે બરાબર છે ટોટલ અપોન 1 માઈનસ x એટલે કે 3/4 ઇન્ટુ બ્રેકેટ y એટલે કે 5/12 તો ચલો અહીંયા લખી દઈએ 5/12 ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ આપણે બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ ઓકે આટલો આન્સર આવશે આપણો હવે ઉપર લસા 12 2 36 સોરી 12 * 12 2 24 12 4 48 લસા લે તો ચોકડી ગુણાકાર કરશો 12 13 ને 36 4 5 ને 20 તો
તો ઉપર બનશે આપણું tan ઇન્વર્સ ઓફ, શું બનશે? tan ઇન્વર્સ ઓફ કેટલા થઈ ગયા? 12 ને 36 બનશે. 36 પ્લસ 4 પંચાને કેટલા થઈ જાય? 20 ટોટલ અપોન, ચલો લસા કેટલો આવે છે આપણો? 48 બન્યો. 48 એક સાથે ગુણાકારમાં આપું તો અહીંયા બની જાય આપણો 48 માઈનસ 5 3 ને 15. ચલો અહીંયા આપણે લખી દઈએ 15. ઓકે, ચલો હવે મિત્રો વિચારો કે આપણી પાસે tan ઇન્વર્સ, આપણો આન્સર જે છે 10 માં આવવાનો છે, કારણ કે 10 નું સૂત્ર છે 36 + 20 કેટલા થઈ ગયા? 56 થઈ ગયા. tan ઇન્વર્સ ઓફ અહીંયા બની ગયા આપણા 56 ટોટલ અપોન, ચલો 48 માઈનસ 15 કેટલા બને છે? 33 બનશે. હવે આપણો જે જવાબ મિત્રો આવે છે 10 માં આવ્યો, સાબિત કરવાનું કીધું છે આપણને કોષમાં, તો રકમ ચેક કરો. જો જવાબ મેચ કરવામાં ધ્યાન રાખજો, આપણો જવાબ 10 માં છે, સાબિત કરો. સાબિત જે આપણે કરવાનું છે કોષની અંદર, બરોબર? ચેક કરો, અહીંયા આપણે શું આપેલું છે? કોષ આપેલું છે. તો આના માટે આપણે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી જોઈએ, બરોબર છે? તો tan એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ, કાટકોણ ત્રિકોણ આપણે દોરવા જઈએ. ચલો મારે સપોઝ એક્ઝામ્પલ તરીકે tan એટલે સામેની બાજુ છે 56 થઈ જાય, પાસેની બાજુ 33. તો કર્ણ કેટલો છે? 56 33 નો સ્ક્વેર કરો એટલે 65 બની જાય. ઓકે, તમે કેલ્ક્યુલેશન ચેક કરી શકો છો. તો આપણે આને કોસમાં આપણે લખવું છે, tan ઇન્વર્સ ને કોસમાં કન્વર્ટ કરી દઈએ. તો tan ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ કન્વર્ટ કરી દઈએ તો કે કોન ઇન્વર્સ ઓફ શું થશે? કોસ એટલે કે પાસેની બાજુ પણ કર્ણ, પાસેની બાજુ કેટલી છે આપણે? અહીંયા 33 છે, તો અહીંયા લખી દઈએ આપણે 33 અને છેદમાં કર્ણ કેટલો થઈ જશે? તો કર્ણ જે છે મિત્રો થશે આપણો 65. તો આપણો આ જે છે કોસમાં ફાઇનલ આન્સર થશે કોસ ઇન્વર્સ ઓફ 33/65. ઓકે, તો એના માટે કાટકોણ ત્રિકોણ, ત્રિપુટી, પાયથાગોરસ પ્રમેય પણ આમાં જરૂર પડે જ છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, દાખલા નંબર 6 સેમ મેથડ આધારિત ફટાફટ થી સોલ્વ કરીએ. તો બંનેને 10 માં કન્વર્ટ કરીને જ લખીએ છીએ. તો પહેલાને 10 માં કન્વર્ટ કરશું તો એ થઈ જશે 5/12. આગળના એક્ઝામ્પલમાં આ જ રકમ હતી કોસની, તો આને થઈ જશે tan ઇન્વર્સ 5/12 પ્લસ બીજાને કન્વર્ટ કરશું તો શું થશે? tan ઇન્વર્સ કેટલા થશે? tan ઇન્વર્સ 3/4. ઓકે, આ તો કોમન છે, બધા એક્ઝામ્પલમાં આવેલા હતા 3 4 5 ત્રિપુટી કાટકોણ ત્રિકોણની. ચલો સૂત્ર એપ્લાય કરીએ. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y શું થઈ જશે? tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ x તરીકે લઈ લઈએ આપણે 5/12. ચલો આ થઈ ગયા 5/12. y તરીકે લઈશું 3/4 ટોટલ અપોન 1 માઈનસ x એટલે કે 5/12 y એટલે કે 3/4 થશે. ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, ઉપર લસા 48, છેદમાં પણ લસા આપણે 48 લઈશું, ચોકડી ગુણાકાર કરી દઈએ તો શું થશે? tan ઇન્વર્સ ઓફ 4 પંચાને 20 પ્લસ 12 તેરીને 36 ટોટલ અપોન કેટલા થશે? 48 માઈનસ 5 તેરીને 15. ઓકે, કમ્પ્લીટ છે મિત્રો. ચલો ઉપર જે છે કેટલા બનશે? કે tan ઇન્વર્સ ઓફ 20 પ્લસ 36 કેટલા બની ગયા? તો કે 56 બની ગયા. તો અહીંયા લખી શકાય 56. 48 માઈનસ 15 કેટલા બનશે? 33 બનશે. તો અહીંયા આપણે લખી દઈએ 33. ઓકે, હવે આની અંદર સાબિત કરવાનું છે sin ઇન્વર્સ 56/65. બરોબર, sin ઇન્વર્સ આગળના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો અહીંયા જુઓ cos હતું, બરોબર છે. અહીંયા સાબિતીમાં જોઈએ તો કેટલા આપેલા છે? sin આપેલા છે. તો sin માં કન્વર્ટ કરવા માટે ફરીથી આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. તો આને આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. ચલો કાટકોણ ત્રિકોણ પ્રમાણે શું બનશે ભાઈ? કાટકોણ ત્રિકોણ પ્રમાણે આ શું બનશે? સામેની બાજુ કેટલી? tan છે, સામેની બાજુ બની ગઈ 56, પાસેની બાજુ બની ગઈ 33. તો કર્ણ કેટલો થશે? તો કે મિત્રો એ 65 થશે, કારણ કે આગળના એક્ઝામ્પલમાં 65 આવેલો સેમ રકમ છે. તો આપણે આમાં sin માં કન્વર્ટ કરીને લખવો છે આન્સર. તો sin એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે sin ઇન્વર્સ ઓફ સામેની બાજુ કેટલી થઈ ગઈ? 56 છેદમાં કર્ણ કેટલો થઈ જશે મિત્રો? તો કે 65. ઓકે, આપણો ફાઇનલ આન્સર sin માં છે એ આટલો થશે. બરોબર છે. દરેક મિત્રે ધ્યાન રાખવું શું કે વિધેયનું જે સ્વરૂપ છે એ કયા ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આપેલું છે.
સાઇનમાં આપેલું હોય તો સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરવું, કોસ ઇન્વર્સમાં આપેલું હોય તો કોસ ઇન્વર્સમાં કન્વર્ટ કરવું. ઓકે, ડન. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, એક્ઝામ્પલ નંબર 7 ની અંદર પણ સેમ મેથડ આધારિત, પણ આમાં આપણે જમણી બાજુમાંથી ડાબી બાજુ જોઈએ. કેમ કે અહીંયા બે વિધેય આપેલા છે sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ. તો એને આપણે tan માં કન્વર્ટ કરી દઈશું પ્રથમ. અને આપણે લખી શકાય tan ઇન્વર્સ. ચલો 5/13 વાળી ત્રિપુટી 5/12 થઈ જાય. tan માં સામેની બાજુ 5, પાસેની બાજુ કેટલી થઈ જશે 12, પ્લસ બીજાને પણ tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી દઈએ તો સામેની બાજુ 4, બરોબર, પાસેની બાજુ કેટલી થશે 3 થશે. અહીંયા આપણે લખી દઈએ 4/3 લખી દઈએ, બરોબર છે. ચલો ફરીથી સૂત્ર એપ્લાય કરીએ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું. તો અહીંયા આપણે લખી શકાય tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ 5/12 પ્લસ 4/3 ટોટલ અપોન 1 માઇનસ x થઈ ગયો 5/12 અને y થશે 4/3. ઓકે, ચલો ડન, વેરી ગુડ. ચલો ચોકડી ગુણાકાર કરીએ, લસા લઈશું, બરાબર છે. તો શું થશે 12 ને 36 છે એ આપણો લસા બનશે, બરાબર છે. ચોકડી ગુણાકાર ઉપર કરી દઈએ તો tan ઇન્વર્સ ઓફ બ્રેકેટમાં ચલો 5 તેરી ને કેટલો બની ગયો 15 પ્લસ 12 ચોક 48 ટોટલ અપોન જેમાં 36 લસા લઈશું, 36 એકા 36 માઈનસ 4 પંચાને કેટલો બની ગયો 20 બની ગયો. ઓકે, ચલો સરવાળો કરીશું. tan ઇન્વર્સ 15 પ્લસ 48 કેટલા બની જશે tan ઇન્વર્સ ઓફ બ્રેકેટ 15 પ્લસ 48 કેટલા થઈ ગયા 63 થઈ જશે. ઓકે, 63 અપોન 36 માઈનસ 20 કેટલા બની ગયા 16 બની ગયા. તો અહીંયા ચેક કરશું તો આપણો જે ફાઇનલ આન્સર જે છે tan ઇન્વર્સ 63/16 જેટલો બને છે. ઓકે, ક્લિયર. સેમ મેથડ આધારિત 4, 5, 6 અને 7 આ ચાર દાખલા એક જ રીતના હતા, જેમાં એક જ સૂત્ર જરૂર હતી tan ઇન્વર્સ x y, tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x y upon 1 minus xy. ઓકે, ક્લિયર.